જો તમે આ 3 વસ્તુનું પ્લાનિંગ નથી કર્યું ને તો તમારું ફાઇનાન્શિયલ પ્લાનિંગ અધૂરું છે. નંબર 1, રિસ્ક ઓફ ડાઇંગ અર્લી. નંબર 3, લિવિંગ ટુ લોંગ. અને ઇન બિટવીન મેડિકલ ઇમરજન્સી. ચાલો ફટાફટ સમજીએ. નંબર 1, ડાઈ અર્લી. જો કોઈ કસ્ટમરની અર્લી સ્ટેજમાં ડેથ થાય છે, પ્રીમેચ્યોર ડેથ થાય છે, રાઈટ, તો એના ફેમિલી મેમ્બરનું શું? એ લોકો એમની લાઈફસ્ટાઈલ કેવી રીતે અચીવ કરશે? નંબર 3, જો કસ્ટમર પોતે લાંબુ જીવી ગયો તો એ એના રિટાયરમેન્ટ દરમિયાન પોતાનો લાઈફસ્ટાઈલ એક્સપેન્સ કેવી રીતે મેનેજ કરશે? અને ઇન બિટવીન અગર બીમારી આવે છે કસ્ટમરની અથવા તો એના ફેમિલી મેમ્બરની, તો એ ખર્ચો કેવી રીતે મેનેજ થશે? સો આ 3 રિસ્કનું પ્લાનિંગ કરવું બહુ જરૂરી છે. તમે તો કર્યું જ હશે. જો રીલ સારી લાગી હોય તો લાઈક કરો ને, કોમેન્ટ કરો અને તમારા મિત્રોને ફોરવર્ડ કરો.